નમસ્તે પ્રેક્ષક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમ જાગૃતિ કેન્સરને ઓળખવામાં અને આજનો વિષય છે મલ્ટીપલ માયલોમા વિશે અને આપણી સાથે છે ડોક્ટર ચિરાગ શાહ, જે એપોલો હોસ્પિટલના ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર છે. અને ચિરાગભાઈ આજે આપણી સાથે ખૂબ સરસ વાત કરી રહ્યા છે મલ્ટીપલ માયલોમામાં સ્ટેમ સેલ થેરાપી વિશે. આપણે ઘણું બધું જાણ્યું. ચિરાગભાઈ, હવે કોઈ પણ ટ્રીટમેન્ટ હોય તો જેમાં એની અસર હોય, જેની આપણે સારામાં સારી મહેનત કરીએ, જે પણ કરવાની હોય પ્રોસેસ હોય, તમે કહ્યું તો કે એના સ્ટેમ સેલ કલેક્ટ કરવામાં આવે, એને પછી પાછળથી થોડા વખત પછી એને દવા આપ્યા પછી પાછા આપવામાં આવે, તો કોઈ પણ સારવારના જે સાઈડ ઇફેક્ટ હોય એ જો દર્દી જાણે અને એમાંથી પણ હિંમત સાથે અને નક્કી કરીને કે મારે સાજા થવું જ છે, તો થોડા સાઈડ ઇફેક્ટ હશે તો પણ હું એને ટોલરેટ કરી લઈશ અને આઈ વિલ સેલ થ્રુ ઇટ, તો કોઈ પણ દર્દીને સક્સેસ મળવાના ચાન્સીસ વધારે થાય. તો આ સાઈડ ઇફેક્ટ્સ કયા હોય છે? ચોક્કસ. ના, બહુ અગત્યનો સવાલ છે, કારણ કે આપણે કોઈ પણ ટ્રીટમેન્ટને જાદુઈ ટ્રીટમેન્ટ તરીકે માનવાની નથી. દરેક ટ્રીટમેન્ટના ફાયદા અને ગેરફાયદા બંને છે. સદભાગ્યે આ ટ્રીટમેન્ટનો સાઈડ ઇફેક્ટનો રેટ બીજા મોટા ટ્રાન્સપ્લાન્ટ કે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ, બીજાના સેલ લઈને જે કરવામાં આવે એના કરતાં ઘણો જ ઓછો છે અને બહુ જ મોટાભાગના કેસમાં એ ટેમ્પરરી હોય છે, જેમાં આ હાઈ ડોઝ દવા આપ્યા પછી ઉબકા, ઉલટી, ઝાડા, અશક્તિ વગેરે થઈ શકે, જે દરમિયાન દર્દી એડમિટેડ હોય એ સમયની આ વાત છે. એટલે એમને એના માટેનો સપોર્ટ કરવામાં આવે. જો દર્દી જરા પણ ખાઈ ન શકતી હોય એ દિવસો દરમિયાન કે બહુ ઓછું ખાઈ શકતા હોય તો એમને આ ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ થ્રુ ગ્લુકોઝ આપવામાં આવે અથવા નાકમાંથી ફીડિંગ ટ્યુબ નાખી અને પણ એમને શક્તિ આપી શકાય. અને ડિસ્ચાર્જ થયા પછી એમની લગભગ 3 થી 6 મહિના સુધી રોગ પ્રતિકારક શક્તિ નોર્મલ કરતાં થોડી ઓછી રહે. એટલે એ સમય દરમિયાન પણ એમણે બીજા વ્યક્તિઓ કરતાં થોડું વધારે ધ્યાન રાખવું પડે. જે કિમોથેરાપીમાં જેવું ધ્યાન રાખવાનું હોય છે એવું જ કે એના કરતાં થોડું ઓછું ગણી શકાય. એટલે આમ ઓવરઓલ આની જે સાઈડ ઇફેક્ટ છે એ બહુ જ મેનેજેબલ છે અને બહુ ભાગ્યે જ 5% કેસમાં જ ગંભીર સાઈડ ઇફેક્ટ એવી હોય છે કે જેમાં ઘણું જોખમ થાય. મિત્રો, તો આપણે ખૂબ સરસ માહિતી મેળવી સ્ટેમ સેલ થેરાપી વિશે, કારણ કે એ એક અદ્યતન સારવાર છે અને મલ્ટીપલ માયલોમામાંથી પણ સારવાર લઈને ખૂબ સરસ જીવન જીવવું અને આપણું જેટલું આયુષ્ય વધારેમાં વધારે હોય એટલું જો જીવન જીવવું હોય તો આ થેરાપી ખૂબ અગત્યની છે. હા, થોડા સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે, તેના માટે વ્યક્તિએ પોતે કાળજી લેવી જોઈએ અને એના ફેમિલી મેમ્બરે તેના માટે એને સપોર્ટ કરવો જોઈએ. પણ જો જે લોકો આ કાર્યક્રમ જોતા હોય, તમને પોતાને ક્યારે પણ આવો પ્રશ્ન ઉઠે કે તમારા કુટુંબીજનોને, મિત્રોમાં ક્યારે પણ તમે આ રોગ વિશે સાંભળો કે મલ્ટીપલ માયલોમા થયું છે, તો ગભરાયા વગર આ થેરાપી વિશે તમારે એમને વાત કરવી જોઈએ અને જે પણ રોગ થયો તેના વિશે માહિતી મેળવી તો અગત્યની છે જ. તમે જો ન જાણતા હો તો તમને જણાવું કે આપણા દેશના 8મા વડાપ્રધાન ચંદ્રશેખરશ્રી, એમને પણ મલ્ટીપલ માયલોમા થયું હતું અને એમનું મૃત્યુ પણ એનાથી થયું હતું. પણ આ બાબતને વર્ષો થઈ ગયા અને હવે કોઈ પણ રોગીને જો આ બીમારી હોય તો તેની સારવાર શક્ય છે. તો તમે પણ હિંમત રાખો, તમે પણ આ વિશે જાણો અને સ્ટેમ સેલ થેરાપી મલ્ટીપલ માયલોમાની એક ખૂબ અગત્યની સારવાર છે તે વિશે ચોક્કસ જ યાદ રાખજો. ચિરાગભાઈ, આજે આપ અમારા વચ્ચે આવ્યા અને સ્ટેમ સેલ થેરાપી વિશે જે એક સરળ માહિતી આપી અને સુંદર રીતે માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આવજો, ફરી મળતા રહીશું કેન્સરના જુદા જુદા વિષયો સાથે આપની સાથે.